સાહેબ, મને આજથી 2 વર્ષ પહેલા ખભાની તકલીફ હતી. મેં આગળ ડૉક્ટરને બતાવ્યું હતું. મારે કહેતા હતા ખભાનો MRI બી કરાયો હતો ને કહેતા હતા કે ખભાનો સ્નાયુ એક ફાટી ગયો છે. તો પછી મેં કર્યું નહોતું કંઈ, પણ હજી સાહેબ 2 વર્ષે મને દુખ્યા કરે છે અને હવે જ્યારે જ્યારે હું હાથ ઉપર કરું નીચે કરું ત્યારે દુખે છે. ખભાનો સ્નાયુ ફાટવો તે 2 કારણસર હોય છે. એક ટ્રોમા કે વાગવાના કારણે, અને બીજું ડીજનરેટિવ, જે ઉંમરના કારણે ખરાબ સ્નાયુ થઈ જતો હોય અને તે ફાટી જતો હોય. હવે જ્યારે જ્યારે ટ્રોમેટિક ટેર્સ હોય છે ત્યારે ખાસ તેને આપણે એડ્રેસ કરતા હોઈએ છીએ. ખભાનો સ્નાયુ ફાટેલો હોય ને તેને એડ્રેસ ના કરીએ તો બહુ તકલીફો તેમાં થતી નથી, પણ આગળ જતા આર્થરાઇટિસ કે ઘસારો થઈ જતો હોય છે. એવી કન્ડિશનમાં જ્યારે આર્થરાઇટિસ થઈ જાય ત્યારે શોલ્ડર રિપ્લેસમેન્ટની સર્જરી કરવી પડતી હોય છે. તો જ્યારે ત્યારે ખભાનો સ્નાયુ ફાટ્યો હોય કે દૂરબીનથી જે ખભાની સર્જરી આપણે કરી શકીએ નાના ચેકા અને મેક્સિમમ રિકવરીમાં, કે 4 વર્ષ પછી તેને ઘસારો થવાથી તેમાં શોલ્ડર રિપ્લેસમેન્ટની સર્જરી કરવી પડતી હોય છે.